માળિયાહાટીના પોલીસ દ્વારા નવરાત્રિના તહેવારને લઈ પોલીસ તંત્ર દ્વારા ફૂટ પેટ્રોલિંગ તથા ગરબા આયોજકો સાથે બેઠક કરી સુરક્ષા વિશે ચર્ચાઓ કરી હતી। માળિયાહાટીના પોલીસના મહિલા પીએસઆઈ સુમરા મેડમ, નિલેશ ધ્રાંગડ, અરુણ મહેતા, પ્રવીણ વાટેર, રાજેન્દ્ર પરમાર સહિતના પોલીસ સ્ટાફ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। આ તકે ફોર વ્હીલરમાંથી કાળા ગ્લાસનું કોટિંગ દૂર કરી વાહનોનું સઘન ચેકિંગ પણ હાથ ધરાયું હતું। નવરાત્રિના તહેવારોને લઈ જે જગ્યાએ આયોજન હોય તે સ્થળોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ તહેવારોને લઈ આયોજકો દ્વારા શહેરની શાંતિ ભંગ ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વ્યવસ્થાઓ કરવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી। આ તકે પીએસઆઈ સુમરા મેડમે તહેવારના દિવસોમાં અસામાજિક તત્વોને ચેતવણી આપી જણાવ્યું હતું કે કોઈ પણ અસામાજિક અથવા શાંતિ ભંગ થાય તેવી પ્રવૃત્તિ ચલાવી નહીં લેવાય અને શરમ વિના કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે।